પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર. પહેલો સવાલ છે, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તેમાંથી પ્રશ્ન 1, તે તાજા દૂધની pH 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે બેકિંગ સોડા કયો ગુણધર્મ ધરાવે છે? બેઝિક. હવે તાજા દૂધમાં જ્યારે અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો દૂધની pH એટલે કે દૂધ બેઝિક ગુણ ધરાવતા તરફ જાય છે, એટલે કે pHનું મૂલ્ય 6 થી વધે છે. આવું જરા દૂધ વધુ સમય સુધી સુરક્ષિત રહે, એટલે કે દૂધ વધુ સમય સુધી સંગ્રહ થાય એ માટે બેઝ ઉમેરવામાં આવે છે, એટલે બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે. બરાબર. હવે બીજો સવાલ છે, શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે દૂધમાં લેક્ટિક એસિડ બનાવવાને લીધે તેનું દહીંમાં રૂપાંતર થાય છે. દૂધમાં લેક્ટિક એસિડ બનવાને લીધે તેનું દહીંમાં રૂપાંતર થાય છે અને તાજા દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરવાથી દૂધમાં બનતા લેક્ટિક એસિડનું થોડા પ્રમાણમાં તટસ્થીકરણ થાય. આથી દૂધમાંથી દહીં બનાવવા માટે વધુ સમય લે છે, તેથી બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે. બીજો સવાલ, સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણી ઉમેરવામાં આવે છે? અથવા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ નહીં કે પાણીને એસિડમાં, શા માટે? તો આપણે સૌ જાણીએ કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળે છે, એટલે દાજી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે આપણે એસિડને હંમેશા પાણીમાં ધીરે ધીરે સતત હલાવતા ઉમેરવું જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પસરી જાય છે અને પરિણામે કોઈ હાનિ પણ થતી નથી. સવાલ નંબર 3, તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ડૉક્ટર સફેદ રંગનો પાવડર વાપરે છે, તો તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખો. તો આપણે સૌ જાણીએ કે તૂટેલા હાડકા માટે શું વપરાય છે? તો પ્લાસ્ટર ઓફ પેરિસ. અને તેનું રાસાયણિક નામની વાત કરીએ તો કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ છે. તેનું રાસાયણિક સૂત્રની વાત કરીએ તો CaSO4 1/2H2. હવે આ પ્રશ્ન બીજો પણ છે, એમાં કીધું છે કે તેનો ઉપયોગ એના સિવાય કોઈ પણ 2 ઉપાય લખો. તો આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટર ઓફ પેરિસ માટે રમકડા અને પૂતળા બનાવવામાં આવે છે. તમે ગણપતિ બનતા પણ જોયા જશે, એટલે રમકડા અને પૂતળા બનાવવામાં ઉપયોગ થાય છે. તેમજ પ્રયોગશાળામાં સાધનોને હવાચુસ્ત રાખવા માટે પણ કેલ્શિયમ સલ્ફેટનો ઉપયોગ થાય છે, કેલ્શિયમ હેમિહાઇડ્રેટનો ઉપયોગ થાય છે. બરાબર. સવાલ નંબર 4, ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરી શકો છો? ઉદાહરણ દ્વારા સમજાવો. જુલાઈ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. આપણે સૌ જાણીએ છીએ કે એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચક પદાર્થની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે કે પદાર્થની વાસ દૂર કરે છે. જેમ કે લવિંગના તેલમાં વાસ ધરાવતો સ્વચ્છ કપડા ઉપર મન HCl એટલે કે એસિડના ટીપા છંટકાવ કરીએ તો કપડું સૂંઘતા તેમાંથી લવિંગની વાસ આવે છે, જે સૂચવે છે કે એસિડ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરી શકતો નથી, એટલે કે લવિંગના તેલની વાસ દૂર કરી શકતો નથી. પરંતુ જ્યારે લવિંગના તેલના વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર જ્યારે મંડ NOH એટલે કે બેઝના ટીપા છંટકાવ કરવામાં આવે ત્યારે કપડું સૂંઘતા તેનામાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે સૂચવે છે કે બેઝ ઘ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. હવે વાત કરીએ 5મો સવાલ, નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ પૂર્ણ કરો. પહેલું છે NaCl પ્લસ H2O પ્લસ CO2 પ્લસ NH3. તો આપણે સૌ જાણીએ છીએ કે NaCl પ્લસ H2O પ્લસ CO2 પ્લસ NH3 gives NaHCO3 પ્લસ NH4Cl. તેવી રીતે CaCO3 પ્લસ H2O પ્લસ CO2 માંથી શું બને? તો HCO3 ટ્વાઇસ. બરાબર. અને ત્રીજું છે 2NaOH પ્લસ Zn gives, તો શું બને? Na2ZNO ટ્વાઇસ પ્લસ H2. બરાબર. છઠ્ઠો છે, સ્વાદિષ્ટ ઢોકળા બનાવતા વપરાવવામાં આવતા ક્ષારનું રાસાયણિક સમીકરણ લખો. તેના અન્ય 2 ઉપાય લખો. તો આપણે સૌ જાણીએ છીએ કે સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા માટે વપરાતો ક્ષાર બેકિંગ સોડા છે, એટલે કે ખાવાનો સોડા છે. તેનું રાસાયણિક નામની વાત કરીએ તો તેમનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે NaHCO3. નાને કોટરી મેં એવી રીતે યાદ રાખવા પણ કીધું હતું. અને તેના ઉપાયની વાત કરીએ તો પાઉં, કેક તથા ભજીયા નરમ અને પોચા બનાવવા, તેમજ એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે, તેમજ આગ બુઝાવવા માટે અગ્નિશામક તરીકે પણ વપરાવવામાં આવે છે. 7મો સવાલ, ક્ષાર પરિવારનો અર્થ લખો અને ક્ષાર, સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના 2 ઉદાહરણ આપો. તો આપણે સૌ જાણીએ છીએ એક સમાન ધન અથવા ઋણ મૂલકો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહેવાય. જેમ કે સોડિયમ ક્ષારના ઉદાહરણની વાત કરીએ તો NaCl અને Na2SO4 બંનેમાં સોડિયમ ક્ષાર છે. બરાબર. Na. અને ક્લોરાઇડ ક્ષારની વાત કરીએ તો NaCl અને KCl બંનેમાં ક્લોરાઇડનો ક્ષાર છે. તેમજ મેગ્નેશિયમ ક્ષારની વાત કરીએ તો MgCl2 અને MgSO4 એટલે કે બંનેમાં મેગ્નેશિયમનો ક્ષાર છે. આ હતા ક્ષાર પરિવાર. ચાલો હવે વાત કરીએ શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ તેમજ
તાંબાના વાસણો ન રાખવા જોઈએ અથવા વૈજ્ઞાનિક કારણ પર દહીં અને ખાટા પદાર્થને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં રાખવા ન જોઈએ. તો આપણે સૌ જાણીએ કે દહીં અને ખાટા પદાર્થમાં એસિડ ધરાવતા હોય છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થ બનાવે છે. તે માનવના શરીર માટે નુકસાન કરવા હોવાથી દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. આગલો સવાલ છે, ધાતુ એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા સાથે વાયુ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કરતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. ઉત્પન્ન થતો સંયોજન પૈકી કયો એક કેલ્શિયમ ક્લોરાઇડ છે? તો સંયોજન એ કયું હશે? ઉત્પન્ન થતો વાયુ કયો હશે? આ પ્રક્રિયાનું સંતુલિત કરતું રાસાયણિક સમીકરણ લખો. તો આપણે સૌ જાણીએ છીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને બરાબર CO2 વાયુ કોણ ઉત્પન્ન કરે છે? તો ધાતુ એ કેલ્શિયમ કાર્બોનેટ બરાબર ઉભરા સાથે વાયુ ઉત્પન્ન કરે છે કાર્બન ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયાનું સમતુલિત સમીકરણની વાત કરીએ તો CaCO3 + 2HCl gives CaCl2 + CO2 + H2 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં બરાબર CO2 વાયુ ઉત્પન્ન થાય છે. 10મો સવાલ, શા માટે HCl અને HNO3 વગેરે જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે? તો જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા હાઇડ્રોજન ધરાવતા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી. તો આપણે સૌ જાણીએ છીએ કે HCl અને HNO3 વગેરે જલીય દ્રાવણનું આયનીકરણ થાય છે. આમ એસિડો H+ આયન મુક્ત કરે છે. આથી તેમના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવે છે. જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝના સંયોજનો આલ્કોહોલ અને ગ્લુકોઝ સહસંયોજકો હોવાથી તેને હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં તેમના જલીય દ્રાવણનું આયનીકરણ થતું નથી. આમ સંયોજનો H+ આયન મુક્ત કરતા નથી. આથી તેમના જલીય દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી.